પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત તમારો અને એમાં પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી છે જે તમારી 17/2/2024ના રોજ યોજાવાની છે. પાઠ 1 થી 5ના કુલ 25 ગુણોની અંદર આ એકમ કસોટી લેવા છે. તો એમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે એનું આપણે સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. નીચેનામાંથી હાથનું અંગ તો કર્તલમ. ભારત દેશસ્ય દક્ષિણે ક સાગર અરબી સમુદ્ર. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, તમામ વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ PDF તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તમે ભાવનગરની અંદર વસવાટ કરો છો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે સરસ મજાનું કામ કરી રહી છે. તમે એની સાથે જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર મારા વિડીયો ગમતા હોય તો એનો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને મિત્રોને શેર કરો. મસ્તકસ્ય અધઃ ખાલી જગ્યા અસ્તિ મુખમ. વામમ શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય ડાબો. રાજીવમ સંસ્કૃતમ કા પાઠ્યતી તસ્ય વર્ગ શિક્ષિકા. પ્રવીણ જલાશયે તરતી. નીચેના વિધાનમાંથી સાચા વિધાન સામે સાચું, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. લલાટમ પગનું એક અંગ છે, ખોટું. આરંભે રાજીવ સ્વર્ગખંડમ ગચ્છતિ, ખોટું. બાલા યુયમ ત્વરિતમ ભ્રમત, ખોટું. વૃક્ષો મુસાફરોને છાંયડો આપે છે, ખરું. ભારતની દક્ષિણે હિમાલય શોભે છે, ખરું. નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો. મસ્તકના અંગોના નામ વાળ, કપાળ અને હોઠ, જીભ, આંખ. ધડના અંગોના નામ છાતી, પેટ. દક્ષિણ પાદમ ગીતમાં બંને હાથોની કસરત કઈ રીતે કરવાનું કહેવામાં આવ્યું છે? બંને હાથોની આગળ પાછળ કરી ધીમું ધીમું ઘૂમવાનું કહ્યું છે. હું ગણવેશ પહેરું છું, હું પુસ્તકો લઈ જાઉં છું, હું નિશાળે જાઉં છું, હું કોણ છું? વિદ્યાર્થી. અંતે અનિલ રાજીવની શાળા વિશે શું કહે છે? અંતે અનિલ રાજીવની શાળા સુંદર કહે છે. નીચે આપેલા સંસ્કૃતના સાચા અર્થ, સંસ્કૃત શબ્દો આપેલા છે એના સાચા અર્થ અને તેની સામે આપેલા વિકલ્પો શોધીને લખો. કેશહ એટલે કે વાળ, વાળી, વાળ. ઉદરમ એટલે પેટ. નીચેના શ્લોક પૂર્ણ કરો. દક્ષિણ પાદે ખાલી જગ્યા સ્વયં ભ્રમ. દક્ષિણ પાદમ પુરસ્કુરુ, દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ. મંદ મંદમ ભ્રામ્યમ તમ ગોલાકારમ સ્વયં ભમ. હસ્તવદયમ ખાલી જગ્યા સ્વયં ભરમ. સ્વાર્ગ હિ પુરસ્કુરુ, સ્વાગ હિ કુરુ પૃષ્ઠમ. મંદ મંદ શામ તમ ગોલાકારમ સ્વયં ભમ. નીચેના અ અને બ વિભાગના વાક્યોના અંશોને યોગ્ય રીતે જોડો. પૂર્વ દિશાયામ કાલિકા રક્ષતી, પશ્ચિમ દિશાયામ કૃષ્ણા વસતી, ઉત્તર દિશાયામ અંબા રક્ષતી, દક્ષિણ દિશાયામ કુંતેશ્વર વસતી. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ન ગમ્યું હોય તો ફરીવાર આવા નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.